અડાજણના એલપી સવાણી રોડની ઘટના યુવાનનું તેના જ મોપેડ ઉપર અપહરણ કરી માર મારી રોકડા રૂપિયા 10 લાખ મોપેડની લૂંટ। અડાજણના મધુવન સર્કલ પાસેથી માછધારી લઈ ગયા રસ્તામાં બે સાથીદાર મોપેડ ઉપર પાછળ આવ્યા અને ગૌરવ પદ પર માર મારી લૂંટાયો। ફૈઝાન જાલિયાવાલા સિટી લાઇટના જ્યુસ સેન્ટરનો માલિક મિત્રના કહેવાથી પાલનપુર જકાતનાકા સહિત બે સ્થળેથી પેમેન્ટ પેટે રોકડ લઈ નીકળ્યો હતો। મિત્રના કહેવાથી પાલનપુર જકાતનાકા સ્થિત એસબીઆઈ બેંક પાસે રૂપિયા 10 લાખનું પેમેન્ટ લેવા આવેલા સિટી લાઇટ ખાતે બિસ્મિલ્લા જ્યુસ સેન્ટરનો માલિકને માછધારી લૂંટારીએ ધાકધમકી આપી તેના જ મોપેડ ઉપર અન્ય બે મોપેડ સવાર મિત્ર સાથે અપહરણ કરી 4 થી 5 કિલોમીટર ફેરવ્યા। ગૌરવ પથ ઉપર બાગબાન સર્કલ પાસે લઈ જઈ માર મારી રોકડ અને મોપેડ લૂંટીને ભાગી જતા અડાજણ પોલીસ દોડતી થઈ ગઈ છે। શહેરના સિટી લાઇટ રોડ અશોક પાન સેન્ટર સામે બિસ્મિલ્લા જ્યુસ સેન્ટરની નામે કોલ્ડ ડ્રિંક્સની દુકાન ધરાવતો ફૈઝાન ઇમરાન જાલિયાવાલા ઉંમર વર્ષ 20 રહેઠાણ જિલ્લાની કોમ્પ્લેક્સ અડાજણ પાટિયા સુરત ગત રોજ બપોરના અરસામાં મિત્ર નવાઝ આઝારીના કહેવાથી સંજુ ખુરાના પાસેથી રૂપિયા 10 લાખનું પેમેન્ટ લેવા પાલનપુર જકાતનાકા સ્થિત એસબીઆઈ બેંક ખાતે ગયો હતો। જ્યાં સંજુની બહેન મેઘા ખુરાનાએ રૂપિયા 5 લાખ આપ્યા હતા અને બાકી 5 લાખ રૂપિયા સંજુ અડાજણના એલપી સવાણી સર્કલ નજીક પેટ્રોલ પંપ પાસે બોલાવ્યો હતો, જેથી ફૈઝાન પેટ્રોલ પંપ પાસે સંજુ ખુરાના અને તેના મિત્ર ગોપાલને મળ્યો હતો અને બાકી રૂપિયા 5 લાખ લઈ કુલ રૂપિયા 10 લાખ મોપેડની ડિક્કીમાં મૂક્યા હતા। ગઈ તારીખ 22/2/2024 ના રોજ ફૈઝાન જાલિયાવાલા કરીને એક ઇસમ જે છે એ પોતાના ઓળખીતા પાસેથી 10 લાખ રૂપિયા રોકડા લઈ અને એના મિત્ર જે છે નવાજભાઈ એમને આપવા જવા માટે નીકળ્યા હતા। એ દરમિયાનમાં રસ્તામાં એ ત્યાં ચા પાણી કરવા રોકાય છે અને ચા પાણી કરી રોકી અને જેવા એ નીકળે છે એ વખતે એમને એક ઇસમ કે જે બુકાની ધારી હોય છે એમને રોકી અને મોપેડનો કબજો લઈ લે છે। ફરિયાદીને ત્યાં બળજબરીથી પાછળ બેસાડી દે છે અને ત્યાંથી એનું અપહરણ કરીને લઈ જાય છે અને ત્યાંથી એ બાગબાન સર્કલ પાસે ત્યાં લઈ જઈ ઊભું રાખી અને ફરિયાદી સાથે ઢોલ ધપાટ કરી અને જે પૈસા અંદર જે મોપેડની ડિક્કીમાં હતા 10 લાખ રૂપિયા રોકડા એ લઈ અને ભાગી જાય છે। આ ગુનામાં તપાસના કામે એક સંજુ કરીને આરોપી છે અને એક રાકેશભાઈ કરીને એક આરોપી છે। આ બંને આરોપીની આ ગુનામાં આજે અટક કરવામાં આવ્યા છે। સંજુ જે છે એના કોઈ ગુનાહિત ઇતિહાસ નથી એમ, પણ રાકેશ જે છે એ અગાઉ પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલો છે અને અડાજણ પોસ્ટેમાં જેની પાસા કરવામાં આવેલી છે, એટલે અગાઉ એ ત્યાં પાસામાં નડિયાદ જેલમાં જઈ આવેલો છે। આરોપી ક્યાંથી પકડાયા, કેટલો મુદ્દામાલ કબજે રહ્યો છે અને લૂંટની પાછળનું કારણ શું છે? લૂંટની પાછળનું કારણ તો જો હાલમાં એક તપાસ ચાલુ છે। લૂંટનો જે હેતુ જે છે ખરેખર એમ એ તો આર્થિક મૂળતો એ પૈસા પડાવી લેવા માટેનો છે લૂંટનો હેતુ। તો હાલમાં તો જે તપાસ ચાલે છે એમાં લૂંટનો હેતુ તો એમને જે પૈસા જે છે એ લૂંટી લેવા માટે જ એમને લૂંટ કરી છે। આરોપીને ખબર કેવી રીતના પડી કે એટલા પૈસા છે ને અહીંયાથી નીકળી જજો? આરોપીઓ જે છે એ ફરિયાદીના ઓળખીતા અને એના સર્કલ વાળા છે, એટલે એનો ખ્યાલ હતો કે આ ફરિયાદી જે છે એ આ 10 લાખ રૂપિયા લઈ એની ડિક્કીમાં મૂકી અને જઈ રહ્યો છે।